મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ જીવન સંદેશના યુટ્યુબના પ્રસારણો નિયમિત સાંભળો છો, આપનો પ્રતિભાવ પણ આપો છો, એથી અમને ઘણો આનંદ થાય છે. આજનો દિવસ એ ભારત દેશને માટે મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસે ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. પણ આ દિવસે એટલે કે 26/1/1950ના દિવસે બંધારણ સ્વીકારવામાં આવ્યું અને આપણે સાર્વભૌમ રાષ્ટ્ર બન્યા અને હવે આપણે ભારતના સ્વતંત્ર ભારતના નાગરિક બન્યા. અને સ્વતંત્ર ભારતના નાગરિક બનતા આપણા જે મૂલ્યો છે, આપણા જે નીતિ નિયમો છે, આપણા કાયદા કાનૂન છે, એને આપણે પાળવાને માટે બંધાયા અને એ પાળવા દ્વારા આપણે તેને માન આપવું જોઈએ. દેશના ગૌરવને આપણે જાળવી રાખવું જોઈએ. એ આપણી ફરજ છે. જ્યાં સુધી બંધનમાં હતા, જ્યાં સુધી ગુલામીમાં હતા, ત્યાં સુધી આપણે કશું કરી શકતા નહોતા. પણ જ્યારે બંધનમાંથી સ્વતંત્રતા મળે છે, ગુલામીમાંથી સ્વતંત્રતા મળે છે, ત્યારે મારી ને તમારી જવાબદારી પણ વધી જાય છે. અને આજનો દિવસ એ ભારત દેશને માટે મહત્ત્વનો દિવસ છે. આ પ્રજાસત્તાક દિવસ એ ભારતના બંધારણની શરૂઆત ત્યાં આગળ થાય છે. મિત્રો, જે માણસ બંધનમાં છે, જે માણસ ગુલામીમાં છે, એ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કશું કરી શકતો નથી. એને શું કરવું પડે? જેણે એને બંધક બનાવ્યો છે એની ઈચ્છા પ્રમાણે એણે ચાલવું પડે. પણ સ્વતંત્રતા અથવા મુક્તિ આપણને વિકાસ પામવાની નવી દિશા પૂરી પાડે છે. તમારી સાથે સંમત થશો. સ્વતંત્રતા અને મુક્તિ આપણને જીવનમાં આગળ વધવાને માટે અને વિકાસ પામવાને માટે નવી દિશા પૂરી પાડે છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માનવી જીવનની વાસ્તવિકતા જણાવતા આ પ્રમાણે લખ્યું છે. ત્યાં કહે છે, કોઈ પણ ન્યાયી નથી, એક પણ નથી. માનવી જીવનમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે, કોઈ પણ ન્યાયી નથી, એક પણ નથી. સમજનાર કોઈ નથી. તેઓ બધા ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે. પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓનું મોં શાપથી ભરાયેલું છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી. તેની આંખ આગળ ઈશ્વરનું ભય નથી. હવે આ બધી બાબતો જણાવતા પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે વાત કહે છે આ છે, દરેક માનવી એ પાપના બંધનમાં બંધાયેલો છે. અને જે પાપના બંધન બંધાયેલો છે એનું વર્ણન મેં તમારી આગળ વાંચ્યું, એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને આ પરિસ્થિતિનું કારણ પણ આ પ્રમાણે લખ્યું છે. શું કહે છે? સઘળાએ પાપ કર્યું છે અને સઘળા ઈશ્વરના ધોરણથી નીચે ઉતરેલા છે. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નથી કે જેણે પાપ ના કર્યું હોય. અને ઈશ્વરનું જે ધોરણ છે, ઈશ્વરના જે સ્ટાન્ડર્ડ છે, એનાથી તે નીચે ઉતરેલો છે. એનો અર્થ એ આ દુનિયામાં દરેકે દરેક વ્યક્તિ એ પાપના બંધનમાં બંધાયેલી છે. એટલે પ્રભુના મહાન સંત દાઉદ આ હકીકતને સ્વીકારે છે અને આ હકીકતને સ્વીકારીને એ આ પ્રમાણે કહે. શું કહે છે? હું મારા અપરાધો કબૂલ કરું છું અને મારું પાપ નિરંતર મારી સમક્ષ છે. તમારી વિરુદ્ધ, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે. હું જન્મથી જ પાપી છું અને મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું. સચોટ વાત કહી નાખી. મારા માના ગર્ભમાં હું રહ્યો, મારો ગર્ભ રહ્યો એ પળથી હું પાપી છું. અને આ માનવી જીવનની વાસ્તવિકતા પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્પષ્ટ જણાવે છે. માનવી એના જન્મની સાથે એ પાપના બંધન સાથે બંધાયેલો છે. પાપની ગુલામી સાથે તે જન્મે છે. મિત્રો, ઈશ્વરના વચનો જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોયા, તે એક વાત સ્પષ્ટ કરે છે, એક સત્ય સ્પષ્ટ કરે છે. ધ્યાનથી સાંભળજો. માનવી પાપ કરે છે માટે તે પાપી છે એમ નહીં.
ફરી કહું, માનવી પાપ કરે છે માટે તે પાપી છે એમ નહીં, પણ તે ગર્ભધારણથી પાપી છે માટે તે પાપ કરે છે. સમજણ પડી ને? એ ગર્ભધારણથી પાપી છે માટે એ પાપ કરે છે. પાપ એનો સ્વભાવ છે અને એના કારણે એ પાપી છે. એ પાપના બંધનથી ઘેરાયેલો છે. ભલો માનવી જ્યારે પાપના બંધનથી ઘેરાયેલો છે, બંધાયેલો છે, ત્યારે એના વાણી, વર્તન, વિચાર, આદાન પ્રદાન એ બધા પર એની અસર થતી હોય છે. અને આ માનવી જે પાપના બંધન બંધાયેલો છે એ પાપના બંધનમાંથી મુક્ત થવાને માટે, સ્વતંત્ર થવાને માટે એનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. કયા પ્રયત્નો કરે છે? બધા પ્રયત્નો કરે છે. એ યાત્રાએ જાય છે, દાન ધર્મ કરે છે, સત્કર્મો કરે છે, ધાર્મિક ક્રિયાકાંડો એ કરે છે, વિધવા, અનાથ, ગરીબને એ મદદ કરે છે, પુણ્ય કર્મો કરે છે. પણ તમને ખબર છે, આ પુણ્ય કર્મો, આ સત્કર્મો આના પાપના બંધનમાંથી મુક્ત કરવાને માટે શક્તિમાન નથી. એ પાપના બંધનમાંથી સ્વતંત્ર થવાને માટે આ સત્કર્મો, પુણ્ય કર્મો એ કામ લાગતા નથી. કારણ કે પાપના બંધનમાં બંધાયેલો જે માનવી છે એના માટે ઈશ્વરનું વચન સ્પષ્ટ કહે છે. શું કહે છે? અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ. અમે સર્વ અશુદ્ધ જેવા થયા છે. અમારા સર્વ પુણ્ય કર્મો, અમારા સર્વ સત્કર્મો તમારી નજરમાં મેલા ચીથરા જેવા છે. કોની નજરમાં? જીવતા ઈશ્વરની નજરમાં. આપણા સત્કર્મ, આપણા પુણ્ય કર્મ એ જીવંત ઈશ્વરની નજરમાં એ મેલા ચીથરા જેવા છે, એ મેલા લુગડા જેવા છે. અને એટલા માટે આપણે સત્કર્મ દ્વારા પાપના બંધનમાંથી મુક્તિ પામી શકતા નથી. તમે ગમે તેટલી યાત્રા કરો, તમે ગમે તેટલા દાન ધર્મ કરો, તો ફરી પાછું તમારે એનું એ રૂટીનમાં ચાલુ રાખવું જ પડે. જો ચાલુ ના રાખો તમને બીક લાગે કે કદાચ અમે આમાંથી છૂટી નહીં શકીએ. અને એટલા માટે આપણે પોતાના પ્રયત્નોથી, આપણા સત્કર્મોથી આપણે બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી. કારણ કે તમને ખબર કારણ શું? કારણ કે માનવીનો મૂળભૂત પ્રશ્ન એ બાહ્ય નથી, આંતરિક છે. માનવીનો મૂળભૂત પ્રશ્ન એ બાહ્ય નથી, આંતરિક છે, જે તેને બંધનમાં બાંધી રાખે છે. પ્રભુ ઈસુ પાસે કેટલાક ધાર્મિક આગેવાનો ફરિયાદ લઈને આવ્યા. કેટલાક ધાર્મિક આગેવાનો ફરિયાદ લઈને આવ્યા. શું ફરિયાદ કરી? તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા હાથ ધોયા વગર રોટલી કેમ ખાય છે? આ એ લોકોનું એક રીતભાત હતી, એમનું કલ્ચર હતું. હાથ ધોઈને જ રોટલી ખાવાની. પણ એના શિષ્યો હાથ ધોયા વગર કશું ખાધું. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા હાથ ધોયા વગર રોટલી કેમ ખાય છે? પ્રભુ ઈસુએ બધા લોકોની હાજરીમાં આ ધાર્મિક આગેવાનો જે જવાબ આપ્યો ને એ બહુ ગજબનો જવાબ હતો. ધ્યાનથી સાંભળજો. બધા લોકોની હાજરીમાં ઈસુએ જવાબ હતો. શું કીધું? બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કશું નથી. બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કશું નથી. પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. મોં દ્વારા અંદર જે જાય એ માણસને વટાડતું નથી, પણ માણસમાંથી, માણસના અંદરમાંથી, માણસના માયલામાંથી જે નીકળે છે, જે જીભ દ્વારા પ્રગટ થાય છે, મોં દ્વારા પ્રગટ થાય છે, એ માણસને વટાળે છે. અંદરથી શું નીકળે છે? તો પ્રભુએ આવું પણ કીધું. અંદરથી એટલે માણસના હૃદયમાંથી ગુંડા વિચારો નીકળે છે. એટલે છીનાળા, ચોરી, હત્યા, વ્યભિચાર, અદેખાઈ, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું. બહુ લાંબુ લિસ્ટ છે અને આ વાસ્તવિકતા છે. તમને ખબર છે આ છીનાળા, વ્યભિચાર, અદેખાઈ, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું એ બહાર ના દેખાય, એ અંદર છે. મારા હૃદયમાં કોઈના માટે કપટ છે એ કોઈ ના જોઈ શકે. એ વ્યક્તિ સામે મળે ને તો આપણે બહુ હસીએ ને, એની સાથે વાત કરીએ, ઓ ભાઈ કેમ છો, તમને મળીને બહુ આનંદ થયો. પણ હૃદયમાં તેના માટે ભારોભાર કપટ ભરેલું હોય. માટે આ પાપના બંધનની વાસ્તવિકતા છે
એ બાહ્ય નથી, એ આંતરિક છે. માનવી પાપની ગુલામીમાં છે. તે પોતાના પ્રયત્નોથી આ પાપના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી, અથવા કોઈ તેને મુક્ત કરી શકતું નથી. ક્રિયાકાંડોથી એ પાપની ગુલામીમાંથી બચી શકતો નથી. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ સચોટ કહે છે, પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા એની પાછળનું મૂળભૂત કારણ આ જ હતું, મને અને તમને પાપના બંધનોમાંથી મુક્તિ આપવાને માટે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. માટે જ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું. શું કીધું? માર્ગ, સત્ય તથા જીવન હું છું. માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. ચાલો યાદ રાખીએ, પ્રભુએ જ્યારે એમ કીધું ને માર્ગ, સત્ય તથા જીવન હું છું, એનો અર્થ એ થયો કે ઈસુ ખ્રિસ્ત આપણને આ પાપના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે આવ્યા. અને એટલા જ માટે આ પ્રમાણે લખ્યું છે, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્ય કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. માર્ગ, સત્ય તથા જીવન હું છું. તમે સત્યને જાણશો, સત્ય તમને મુક્ત કરશે. આપણે પાપના બંધનમાંથી મુક્ત થવું હોય તો આ સત્યને જાણવું પડે, એ સત્યને સ્વીકારવું પડે, એ સત્યને આપણે અપનાવવું પડે. ભલો ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે. કેવી રીતે થઈ શકે? તો કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. ઈસુ ખ્રિસ્ત પાપના બંધનમાંથી મુક્ત કરવાને માટે આવ્યા, પણ મારી પણ જવાબદારી છે, મારી પણ ફરજ છે. મારે શું કરવાની જરૂર છે? મારા જે પાપ છે એ કબૂલ કરવાની જરૂર છે. કબૂલ કરીને ત્યાગ કરવાની જરૂર છે. જ્યારે હું કબૂલ કરું છું, એને છોડી દઉં છું, ત્યારે એ પ્રભુ મને મારા પાપ માફ કરે છે અને હું પાપના બંધનમાંથી મુક્ત થઈ શકું છું, સ્વતંત્ર થઈ શકું છું. એટલા જ માટે ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આહવાન આપ્યું, બહુ ગજબ આહવાન આપ્યું. સાંભળજો, એમણે શું કીધું? ઓ સખત મજૂરી કરનારાઓ, ઓ સખત બોજથી ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આ પાપના બંધનને કારણે માનવી મૂંઝવણમાં છે. શું કરવું ખબર નથી પડતી. એ એક સાથે તો તેર તૂટે એવી પરિસ્થિતિ છે. અને એટલા માટે પોતાના હૃદયમાં એ બોજ નીચે દબાયેલો છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, મારી પાસેથી શીખો. હવે આનો અર્થ શું થયો? ઈસુ ખ્રિસ્ત એમ કીધું, મારી ઝૂંસરી તમે પોતા પર લો, મારી પાસેથી શીખો. અહીંયા ચિત્ર છે કેવું છે? જ્યારે ઝૂંસરી કહીએ ને એટલે આપણને ખેતર યાદ આવે. ઝૂંસરી કહે એટલે બળદ યાદ આવે. ખેતરની અંદર ખેડૂત જ્યારે ખેડવા જાય ત્યારે બે બળદને એ ઝૂંસરી નીચે બાંધે છે અને ત્યાર પછી એ હળ ચલાવે છે. તો અહીંયા પ્રભુ ઈસુ એમ કહે છે, મારી ઝૂંસરી નીચે આવો. એ ઝૂંસરીમાં ઈસુ ખ્રિસ્ત કહે છે, હું એક બાજુ છું, બીજી બાજુ તમે આવી જાઓ અને હું તમારો બોજો હલકો કરીશ, હું તમારો બોજો વહન કરીશ, હું તમને માર્ગદર્શન આપીશ, હું તમને દોરવણી આપીશ, હું તમને મુક્તિ આપીશ, હું તમને સ્વતંત્રતા આપીશ. માટે ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, મારી ઝૂંસરી તમારા પર લો. ધ્યાન રાખજો, ઈસુ ખ્રિસ્ત કદી ફરજ પાડતા નથી, કદી જ ફરજ પાડતા નથી. એ મને તમને આહવાન આપે છે, મને તમને માર્ગ દેખાડે છે, મને તમને દિશા આપે છે. હવે એ માર્ગ પકડવો, એ દિશા પકડવી એ મારા અને તમારા હાથમાં છે. અને એટલા માટે એમ કહે છે, મારી ઝૂંસરી પોતા પર લો, મારી પાસેથી શીખો. પાપના બંધનમાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ એ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનની સોંપણી. પાપના બંધનમાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ ઈસુ ખ્રિસ્ત આગળ એમ કહેવું, મુझ પાપી પર દયા કરો. એ મને તમને આપણા પાપોની માફી આપવા માટે આવ્યા અને પાપોની માફી આપણને સ્વતંત્રતા તરફ દોરી જાય છે. મતલબ ઈસુ ખ્રિસ્તે આ દુનિયામાં તેમના આગમન સંબંધી
આવવાના હેતુનો ઉલ્લેખ કર્યો. એમણે શું કીધું? એમણે કીધું તેઓને જીવન મળે, ભરપૂર જીવન મળે, ઉભરાતું જીવન મળે, માટે હું આવ્યો છું. એ પ્રશ્ન થાય, આ ભરપૂર જીવન, ઉભરાતું જીવન એટલે શું? આ ભરપૂર જીવન, ઉભરાતું જીવન એનો અર્થ એ માનવીને પોતાનું જીવન ભરપૂર ક્યારે લાગે? જ્યારે એની પાસે ગાડી, મોટર, બંગલો, ભૌતિક વાન આવી જાય ત્યારે? ના, ત્યારે ના લાગે. આ દુનિયામાં તમે પેપર વાંચો ને, રોજ પેપર વાંચો, ઘણા બધા આપઘાતના સમાચાર આવે છે. તો આપઘાતના સમાચારમાં કરવાવાળા પેલા રોડ પર લારી ચલાવે છે એ લોકો છે? ઝૂંપડામાં રહેતા લોકો છે? ઝૂંપડામાં કોઈ આપઘાત ના કરે, એ બંગલામાં આપઘાત કરે. કેમ? ગાડી, મોટર, બંગલો બધું જ છે, પણ અંદર ખાલી પોષે, અંદર અશાંતિ છે. દુનિયાનું બધું હોવા છતાં એમના હૃદયને ચેન નથી, એમના હૃદયમાં શાંતિ નથી. એ માનવી પોતાના જીવનમાં સાચી શાંતિ, સાચો આનંદ અને સાચો પ્રેમ શોધી રહ્યો છે. એની આજુબાજુ ઘણા બધા છે, પણ એને જ્યારે ભાન થાય ને કોઈ મારી પર પ્રેમ કરતું નથી, મારા હૃદયમાં શાંતિ આવતી નથી, ત્યારે નિરાશ અને હતાશ થઈ જાય છે. પણ વાલો ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, મારી પાસે આવો, મારી શાંતિ હું તમને આપીશ. મારી પાસે આવો, મારો આનંદ હું તમને આપીશ. મારી પાસે આવો, મારો પ્રેમ હું તમને આપીશ. અને એ ભરપૂર જીવન છે, એ ઉભરાતું જીવન છે. અને ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. બોલો, જ્યારે હું ને તમે એ ઈસુ ખ્રિસ્તના હાથોમાં પોતાના જીવનને સોંપીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના બાળક બનીએ છીએ. આપણે ઈશ્વરના રાજ્યના સભ્ય બનીએ છીએ. ઈશ્વરના રાજ્યની અંદર આપણો ઉમેરો થાય છે. અને ઈશ્વરના બાળક તરીકે, ઈશ્વરના કુટુંબના સભ્ય તરીકે એ મને તમને અધિકાર આપે છે. હું ને તમે ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનીએ છીએ, જેની અંદર સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ છે. મિત્રો, સાચી સ્વતંત્રતાનું આ રહસ્ય છે. તમારી પાસે સ્વતંત્રતા હોય પણ એ સ્વતંત્રતાનો આનંદ ના માણી શકો તો એનો કોઈ અર્થ નહીં. ના, પાપના બંધનમાં બંધાયેલો માનવી જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે આવી પોતાના પાપ કબૂલ કરે છે, શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનો નિર્ણય લે છે, ત્યારે એ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, હું તમારી સાથે છું, મારી પાસેથી શીખો. અને આ સ્વતંત્રતાના દિવસે, આ પ્રજાસત્તાક દિને, વાલો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મને તમને આ સંદેશ આપે છે. પાપના બંધનમાંથી મુક્ત થવાને માટે એકમાત્ર માર્ગ, એકમાત્ર ઉપાય, જીવનમાં સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય એ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે. ઈસુ ખ્રિસ્ત સાથેનો વ્યક્તિગત અંગત સંબંધ છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનો મહાન સંત પોલ ફિલિપી શહેરના શિષ્યોને લખતા આ પ્રમાણે કે શું કહે છે? આપણી નાગરિકતા આકાશમાં છે. અવર સિટીઝનશીપ ઇઝ ઇન હેવન. જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ આકાશના રાજ્યનો નાગરિક છે. આપણે ઈશ્વરના રાજ્યના નાગરિક છીએ અને આપણને જવાબદારી પણ સોંપવામાં આવેલી છે. જે સ્વતંત્ર થાય, જે નાગરિક બને, એને જવાબદારી પણ સોંપવામાં આવી છે. આપણા વાણી, વર્તન, વિચાર, આદાન પ્રદાનમાં ઈશ્વરના રાજ્યનું ગૌરવ એ વધવું જોઈએ. આપણા વાણી, વર્તન, વિચાર, આદાન પ્રદાનમાં આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળવો જોઈએ. એટલા માટે આપણને પાપના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જો પાપના બંધનમાંથી મુક્ત થયેલા છે એમને ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. ગિરી પ્રવચનમાં એમણે આ વાત જાણ્યા. શું કહે છે? તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો. જો સાચા અર્થમાં પાપના બંધનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર થયા છે તેમને ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો. હવે મીઠાના બે મૂળભૂત ગુણ તમારી સાથે સંમત થશો. એક તો સ્વાદ લાવવો અને બીજું સડો અટકાવવો. 56 પકવાન બનાવ્યા હોય પણ અંદર મીઠું ના નાખ્યું હોય તો એનો સ્વાદ ના આવે, ખાવાનું આપણને ભાવે નહીં. મીઠા વગરનું ભોજન
એ જમવાનો મૂડ મારી નાખે, બરાબર ને? અરે કેટલાક કુટુંબો તો મીઠા વગરના ભોજનને કારણે સંઘર્ષ અને ઝઘડાઈ થાય છે. હા, મીઠું અગત્યનું છે, કારણ કે મીઠું સ્વાદ આપે છે, મીઠું સડો અટકાવે છે, એ પ્રિઝર્વેટિવ છે. વાત સાચી ખોટી? અને ઈસુ ખ્રિસ્ત એમ કહે છે આ જગતના સડાને અટકાવવો હોય તો ઈસુ ખ્રિસ્ત એમ કહે છે તમે જગતનું મીઠું છો. માલો પ્રભુએ મને તમને જવાબદારી સોંપી છે. જો પાપના બંધનમાંથી મુક્ત થયેલા છે તેઓને પ્રભુ જગતમાંથી લઈ લેતો નથી. પ્રભુ કહે છે તમે જગતમાં છો, જગત ના નથી. જ્યારે જગતમાં છીએ ત્યારે આપણી જવાબદારી છે આપણા જીવન દ્વારા, આપણા કાર્યો દ્વારા આપણા લોકોની આગળ મીઠાશ પીરસીએ, આપણા જીવન દ્વારા લોકો આનંદ પ્રાપ્ત કરી શકીએ. મીઠું આપણા દૈનિક જીવનનું એક અવિભાજ્ય પાસું છે. એ જ રીતે ઈસુ ખ્રિસ્ત કહે છે તમે જગતનું અજવાળું છો. પ્રકાશ પણ મહત્વનું પરિબળ છે. જ્યાં પ્રકાશ હોય ત્યાં શું ના હોય? અંધકાર ના હોય. માની લો 3 મહિના 4 મહિના માટે 6 મહિના માટે આપણે બહારગામ ગયા છે, ઘર બંધ કરીને તાળું મારીને ગયા છે. 6 મહિના પછી પાછા ફરીએ ને તાળું ખોલીએ, દરવાજો ખોલીએ, સૌથી પહેલું કામ શું કરીએ? હું તમને કહું છું, પહેલું કામ શું કરીએ? આપણે સ્વિચ ચાલુ કરીએ. શેની? લાઇટની. અને તમે જેવું લાઇટની સ્વિચ ચાલુ કરો ને એટલે શું દેખાય? હું તમને કહું શું દેખાય? કોઈ કરોડિયા જાળામાંથી દેખાય, કોઈ જગ્યાએ ધૂળ દેખાય, કોઈ જગ્યાએ વસ્તુ પડી ગઈ હોય તો દેખાય, જો અસ્તવ્યસ્ત કંઈ થયું તો એ દેખાય. માટે અજવાળું જે નકામી બાબતો છે એને ખુલ્લી કરે છે. પછી આપણે એને ત્યાં રહેવા દેતા નથી. એ ખબર પડી એટલે સાફ સફાઈ કરીને ચોખ્ખું આપણે કરીએ છીએ. એટલા માટે વાલાઓ, જે પ્રકાશ છે એ જે સઘળું અસ્તવ્યસ્ત છે, વિખેરાયેલું છે, એને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. હવે સમજણ પડી શા માટે ઈસુ ખ્રિસ્ત એમ કીધું તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો? ઈસુ ઈચ્છે છે કે આપણા જીવન દ્વારા બીજા લોકોના જીવનોમાં જે અસ્તવ્યસ્ત થયેલું છે એ વ્યવસ્થિત થાય. બીજા લોકોના જીવનોમાં જે કન્ફ્યુઝ થયેલા છે એમને એમાંથી બહાર કાઢવામાં આવે. પણ તમને ખબર છે પ્રકાશ એ શું કરે? પ્રકાશ આપણને અકસ્માતથી બચાવે, ઠોકર ખાવાથી બચાવે, અને પ્રકાશ આપણને સાચી દિશા તરફ દોરી જાય. મિત્રો, ઈસુ ખ્રિસ્તે એમ કીધું ને, એના શિષ્ય તરીકે હું ને તમે આ જગતમાં મીઠા સમાન છીએ, પ્રકાશ સમાન છીએ. આપણે આપણા જીવન દ્વારા બીજાઓને સાચી દિશા બતાવવાની છે. આપણા જીવન દ્વારા બીજા લોકોને સાચી દોરવણી આપવાની છે. એમના જીવનમાં આપણે વ્યવસ્થા લાવવાની છે. મિત્રો, જ્યારે માનવી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, પોતાના પાપોની માફી માગીને એ પાપને ત્યજી દે અને ઈસુ ખ્રિસ્તને મુક્તિદાતા તરીકે સ્વીકારે, ત્યારે પાપના બંધનમાંથી એ મુક્ત થાય છે, એ સ્વતંત્ર થાય છે. અને ત્યારે તેના જીવનની અસર એના પોતાના કુટુંબ પર, એના સમાજમાં, મિત્રોમાં, આડોશ પાડોશમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં થાય છે. કેમ? કારણ કે હવે તે મીઠા સમાન અને પ્રકાશ સમાન છે. એ જગતનું અજવાળું છે. માટે પાપના બંધનમાંથી મુક્ત થયેલા માનવીની જવાબદારી આ છે. એ પ્રભુ ઈસુએ મને તમને આ દુનિયામાં લોકોને સાચી દિશા બતાવવાને માટે આપણને પાપના બંધનમાંથી મુક્ત કર્યા છે. બીજા અર્થમાં આપણું જીવન એ બીજા લોકોને માટે આશીષનું કારણ બનવું જોઈએ. જ્યારે વ્યક્તિ પોતાના પાપોની કબૂલાત કરીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે ઈશ્વરના રાજ્યનો નાગરિક બને છે, ઈશ્વરના કુટુંબનો ભાગ બને છે. અને પાપના બંધનમાંથી મુક્તિ પામવા દ્વારા હવે જ્યારે ઈશ્વરના રાજ્યનો નાગરિક બન્યો ત્યારે એને જવાબદારી પણ સોંપવામાં આવે છે. શું લખ્યું છે? જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જે જૂનું છે ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે. આ બધું ઈશ્વરનું કાર્ય છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવવામાં આવ્યા.
દુશ્મનમાંથી મિત્રો બનાવવામાં આવ્યા અને હવે બીજાઓને પણ ઈશ્વરના મિત્રો બનાવવાનું સેવા કાર્ય એ મને અને તમને સોંપેલું છે. ત્યાં આ પ્રમાણે ક્યાં છે? જે પાપના બંધનમાંથી મુક્ત થયેલો છે, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જે સ્વતંત્ર થયેલો છે, તેના માટે કહે છે તમે ખ્રિસ્તના રાજદૂત છો, એમ્બેસેડર છો, તમે ખ્રિસ્તના પ્રતિનિધિ છો. ને એટલા માટે ઈશ્વરના રાજ્યના પ્રતિનિધિ તરીકે આપણા મૂલ્યો કયા હોવા જોઈએ? તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે, છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન, જો કોઈ સદ્ગુણ, જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. આ ઈશ્વરના રાજ્યના મૂલ્યો છે. અને ઈસુએ એમના શિષ્યોને ગિરિ પ્રવચનમાં ઈશ્વરના રાજ્યોના મૂલ્યો વિશે શીખવતા આ પ્રમાણે કીધું. શું કહે છે? અંતર આત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે. અંતર આત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે, કારણ કે આકાશનું રાજ્ય તેમનું છે. નમ્રજનોને ધન્ય છે. ઈશ્વરના વરદાનો પ્રમાણે તેઓ ભૌતિક આશીષ પામશે. બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે, કારણ કે ઈશ્વર તેઓ પર દયા રાખશે. હૃદયની શુદ્ધતા જાળવનારને ધન્ય છે, કારણ કે ઈશ્વરનું દર્શન પામશે. અને આ ઈશ્વરના રાજ્યના મૂલ્યો છે. મિત્રો, જેઓને પાપના બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે, સ્વતંત્ર કરવામાં આવે છે, તેઓને ઈશ્વરનું વચન જણાવે છે, જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. એનો અર્થ એ, ઈશ્વરના રાજ્યના નાગરિક તરીકે આપણે એકબીજાને માફી આપવાની જરૂર છે. પાપના બંધનમાંથી મુક્ત થયેલા લોકો તરીકે આપણને એક સોનેરી નિયમ આપ્યો છે. ઇટ્સ અ ગોલ્ડન રૂલ. અને જો આ ગોલ્ડન રૂલ આપણે પાડીએ ને તો આપણા જીવનમાંથી સંઘર્ષ, નિરાશા, હતાશા એ બધું દૂર થઈ જાય. જીવનનો સાચો આનંદ આપણે માણી શકીએ. આર યુ રેડી? સાંભળજો. આ મોડે કરી નાખજો, ખાલી મોડે નહીં. એ પ્રમાણે જીવન જીવશો તો સાચી સ્વતંત્રતાનો આનંદ તમે માણી શકશો. ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું, આ સોનેરી નિયમ આપતા શું કીધું? જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, જે તમે ચાહો છો જે બીજા માણસ તમને કરે, તો તમે પણ તેઓને પ્રથમ કરો. હું ઈચ્છા રાખું આ વ્યક્તિ મારી પર પ્રેમ રાખે, તો પહેલાં કોણે રાખવાનો? મારે રાખવાનો. અને ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પાપના બંધનમાંથી સ્વતંત્રતા થાય છે, એના માટે આ નિયમ છે. કયો નિયમ છે? તમે ચાહો છો કે બીજા માણસો મારા માટે આ કરે, તો પહેલાં કોણે કરવાનું? મારે કરવાનું. અને પછી એમ કહે છે, કેમ કે નિયમશાસ્ત્ર તથા સંદેશવાહકોના શિક્ષણનો સાર એ જ છે. ઈશ્વરના વચનોમાં જે સત્યો સમજાયેલા છે, એ સત્યોનો સારાંશ આ જ છે. કયો છે? બંધનમાંથી મુક્ત થયેલા, પાપના બંધનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરેલા માનવીએ હંમેશા પોતાનો નહીં, બીજાનો વિચાર કરવાની જરૂર છે. એ પોતે એમ ઈચ્છે કે આ વ્યક્તિ મારા માટે આ કરે, તો સૌથી પહેલાં તેણે એ કરવાની જરૂર છે. ઈશ્વરનું વચન એમ કહે છે, ઈસુ ખ્રિસ્ત જે મને સામર્થ્ય આપે છે, એની સહાયથી હું બધું કરી શકું છું. બીજા પર પ્રેમ પણ કરી શકું છું, બીજાને માફ પણ કરી શકું છું, અને મારા જીવન દ્વારા લોકોના જીવનોને આશીષરૂપ પણ બનાવી શકું છું. મિત્રો, મારી આશા છે આજે તમે ધ્યાનથી સાંભળ્યું છે અને તમે સમજ્યા છો. મારી આશા છે કે ઈસુ ખ્રિસ્ત આપણો સર્વને પાપના બંધનમાંથી મુક્ત કરવા, સ્વતંત્ર કરવા આજે પણ તૈયાર છે. મને પણ એ દિવસે યાદ છે, ઘણા વર્ષો થયા જ્યારે એમ કીધું, પ્રભુ મુझ પાપી પર દયા કરો, હું અશુદ્ધ છું, પાપી છું, મારા પાપોની ક્ષમા આપો. અને એ નાની પ્રાર્થનાએ મારા હૃદયમાં ઈશ્વરની શાંતિ, ઈશ્વરનો આનંદ અને ઈશ્વરનો પ્રેમ એ ભરી દીધો અને મારા જીવનને ધન્ય બનાવી દીધું. પ્રભુ આપણો સર્વને ઈશ્વરની આશીષ આપે અને આપણો સર્વને પાપના બંધનમાંથી સ્વતંત્રતાની ખાતરી આપે. પ્રભુ આપ સર્વને આશીષ આપો.